આ એ શ્રીમદ ભાગવત છે વૈષ્ણવો, જીવાત્માના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. અને ક્યારે જીવ જ્યારે દાસત્વ ભક્તિથી સમર્પિત થાય ત્યારે ભગવાને જીવનું કલ્યાણ કરે છે. અને વાત એ સત્ય છે. કોઈકની શરણાગતિ પ્રાપ્ત કરી કોઈકનો દીકરો બનીને રહીએ તો જીવનમાં પ્રારબ્ધ કરતા વધારે પ્રાપ્ત થાય. અને આમે તમે જુઓ, કોઈકને શરણાગત બનીને દીકરો બનીને રહો તો નથી છતાંય મળે. અને કોઈક વાર કોઈકના બાપ બનવા જઈએ કે વડીલ બનવા જઈએ તો જીવનમાં કોઈક વાર જે મળ્યું છે એને પણ ગુમાવવાનો વારો આવે છે. અને ભગવદ અનુગ્રહથી હવે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રારંભ થાય છે. અને વૈષ્ણવો, શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ જેને ભગવાન વ્યાસજી અધિકાર લીલા કહે છે. એટલું જ નહીં, શ્રીમદ ભાગવતમાં મંગલાચરણ કરવામાં આવ્યું છે. એક નહીં એક નહીં 3 વાર મંગલાચરણ થયું છે. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 19 અધ્યાય છે. વૈષ્ણવો, અહીંથી ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શનનો પ્રારંભ થાય છે. ભાગવતનો પ્રથમ સ્કંદ એ ઠાકોરજીનું દક્ષિણ ચરણ કમળ છે. હવેલીમાં જઈએ છીએ, દર્શન કરીએ છીએ, મનોરથના દર્શન કરીએ છીએ તો ઘણી વાર ભગવત દર્શનનો અધિકાર ક્યાંથી પ્રાપ્ત થાય અને ઠાકોરજીના દર્શનનો ક્યાંથી પ્રારંભ થાય? તો ભાગવતજી કહે છે કે જ્યારે દર્શન કરવા જાઓ, પહેલું દર્શન ભગવાનનું ચરણ કમળ, બીજું દર્શન કટી કમળ, ત્રીજું દર્શન હૃદય કમળ, ચોથું દર્શન મુખ કમળ. એમ એકવાર ચરણ કમળથી મસ્તક, બીજું મસ્તકથી ચરણ કમળ, એમ 3 વાર દર્શન કરો તો દર્શનના અધિકારી થાય.